નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું પંચાલ નિકિતા તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ જેના વિશેનો અભ્યાસ કરીશું. તો આ પ્રકરણમાં આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ કરવા માટે કઈ કઈ બાબતો દેશમાં દુનિયામાં પહેલાં જે બની હતી તેની દરેક, જેવી કે ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ઘણી બધી બાબતો, જાપાનમાં લશ્કરવાદ, વૈશ્વિક મહામંદી જેવી અનેક બાબતોનું આપણે વર્ણન કરીશું આજે. તો આપણે શરૂઆત કરીશું બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહોથી. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ, આર્થિક રીતે લોકો કંગાળ થઈ ગયા. તેને સુધારવામાં તાત્કાલિક જે સરકાર હતી તે તો નિષ્ફળ ગઈ. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો કે આ લોકશાહી સરકાર કંઈ કામની નથી એમ. કેટલાક રાષ્ટ્રોમાં તો સરમુખત્યારશાહીનો ઉદય થયો લોકશાહીની જગ્યાએ, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું પણ એક વિશ્વયુદ્ધ થશે જ, બીજી વાર પણ એક વિશ્વયુદ્ધ થશે તેવું એક સર્જનાત્મક પરિબળ બન્યું આ સરમુખત્યારશાહી. આ સંદર્ભે ઘણી બધી બાબતોનો આપણે અભ્યાસ કરવો જોઈએ. તો કેટલોક અભ્યાસ ઘટનાક્રમ દર્શાવેલો છે જેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પ્રથમ એક છે ઇટાલીમાં ફાસીવાદ, બીજું જર્મનીમાં નાઝીવાદ, 3 જાપાનમાં લશ્કરવાદ અને 4 વૈશ્વિક મહામંદી 1929થી 32 સુધી. હવે આપણે એક જોઈએ કે ઇટાલીમાં ફાસીવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટલીમાં વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે ઇટાલી જે હતું તે વિજેતા રાષ્ટ્રોના પક્ષ તરફ હતું અને તેમના પક્ષે જ રહીને તે લડ્યું હતું. તેમાં ઇટલીને $12 અબજનો જંગી ખર્ચ થયો હતો. આ યુદ્ધ દરમિયાન $12 અબજ જેટલો તેને ખર્ચ થયો હતો. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વાભિમાન ભંગ થયો. એ માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. પોતાના રાષ્ટ્રના અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના કરી. તેણે આ પક્ષનું પ્રતીક તેનું લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક ગણાય છે, તે અપનાવ્યું. ફાસીવાદ ઇટાલીમાં ફાસે જે શબ્દમાંથી ઉતરી આવે છે. ફાસીવાદ માટે કયો શબ્દ હતો મેઇન? તો ફાસેજે. ફાસેજેનો અર્થ થાય છે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી હતી. તેમણે પોતાનો ગણવેશ
કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા ઉપર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીઝના ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. એટલે કે આ મુસોલિની જ્યારે સત્તા પર આવ્યા ત્યારે ભૂમધ્ય સમુદ્રના જે ટાપુઓ હતા તે એમણે પડાવી લીધા હતા. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને હ્યુમ બંદર તેણે જીતી લીધા. આટલી સફળતા મળ્યા પછી મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો કાપી નાખ્યો અને રોમ, બર્લિન અને ટોક્યો ધરીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું એક જવાબદાર પરિબળ બન્યું હતું. બીજો ઘટનાક્રમ છે જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. તે આર્થિક રીતે પડી ભાંગ્યું. જર્મની તો હારી ગયું હતું એટલે આર્થિક રીતે બહુ નુકસાનમાં પણ હતું. પડી ભાંગ્યું હતું આખું જર્મની. પેરિસની શાંતિ માટે પરિષદે વર્સેલ્સની સંધિ કરાવી અને એમાં જર્મનીને સહી કરાવવાની ફરજ પાડી. ફરજિયાત રીતે જાણે કે આ વર્સેલ્સની સંધિ દ્વારા જર્મનીને અન્યાય થયો, જે આપણે અગાઉના પાઠમાં પણ ભણ્યા છીએ. એ રીતે એમની પાસે ફરજ કરાવડાવી સહી કરવાની. આ અન્યાયી સંધિથી જર્મનની પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો અને આ પક્ષ જેમાં તે જોડાયો કામદાર પક્ષમાં, જર્મન કામદાર પક્ષમાં, આ પક્ષને નાઝી પક્ષ તરીકે ઓળખાય છે. એટલે કે નાઝી પક્ષ તરીકે આ જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. એટલે કે જર્મનીના જે રાષ્ટ્રપતિ હતા હિન્ડેનબર્ગ એ મૃત્યુ પામે એટલે રાષ્ટ્રપતિ પદમાં કોણ આવી ગયું? હિટલર. અને એણે તો જર્મનીમાં રાષ્ટ્રપતિ તરીકે આવીને સરમુખત્યારશાહી સ્થાપી. હિટલર એટલે ઉગ્ર અને આક્રમિત નીતિવાળો. એણે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી અને જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી લઈ ગયો. તે લોકોમાં સંકુચિત રાષ્ટ્રવાદ પેદા થયો અને આ રીતે જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. એટલે કે હિટલરને ફ્યુહરર માનતી હતી જર્મન પ્રજા. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા. આ સૈનિકોનો પોશાક કેવો હતો? તો ભૂરા રંગનો, અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા હતા અને સ્વસ્તિક જેવું તેમનું પ્રતીક લગાવતા હતા તેઓ. અને સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળતો હતો. તેનું મુખ્ય ધ્યેય તો જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકેનું ઉદય હતું. હિટલરનું મુખ્ય ધ્યેય એક જ હતું કે મહત્ત્વની સત્તા જર્મનીને મળે, પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ, માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર વ્યક્તિઓને નાશ કરવાનું હતું. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, જે હોલોકાસ્ટ તરીકે ઓળખાય છે. એટલે કે નરસંહાર તરીકે. હિટલરનો વિસ્તારવાદ, પાડોશી દેશો સાથેના લશ્કરી પગલાં, ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ, આ બધી હિટલરની બાબતો પણ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતાં જ મહત્ત્વના લક્ષણો બન્યા, મહત્ત્વના કારણો બન્યા. આ રીતે બીજી પણ એક ઘટના થઈ.
હવે આપણે ત્રીજો એક ઘટનાક્રમ જોઈએ. જર્મનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. એટલે કે જાપાનને પોતાની જેવી ઈચ્છા હતી કે ચીનમાંથી આટલા પ્રદેશોનો મને લાભ મળશે, આ પ્રકારનું જર્મન વર્સેલ્સની સંધિ થયા બાદ પણ જાપાનને આવી ધારણા મુજબ લાભ ન મળ્યો ચીન તરફથી. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા હતા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. 1921થી 22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી કે જાપાન 35% નૌકાદળ રાખી શકે છે. તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા હતા. તેથી જાપાનનો જે યુવા વર્ગ હતો તે નારાજ હતો. આપણે જ માની લઈએ કે પોતાના દેશમાં કંઈક આપણને ના ગમે તેવી ઘટના કે વસ્તુ બનતી હોય તો આખો દેશ સ્વાભાવિક છે કે તે નારાજ હોઈ શકે છે આ બાબતથી. આ રીતે જાપાન પણ નારાજ હતો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબની સરકારની તરફેણ કરનારા પ્રસંગોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી અને જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને પોતાના મંચુકો સરકાર સ્થાપી એમાં 1932માં. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાટુંગ અને ચીનના પણ ઘણા બધા પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથેના સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર એણે છૂટો મૂકી દીધો. સમ્રાટ મેઇઝી પછી 1936માં ગાદીએ આવેલા શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન જ આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો ઈસવીસન 1933માં. હવે ચોથું ઘટનાક્રમ આપણે જોઈએ કે જે છે વૈશ્વિક મહામંદી. યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધોત્તર સમસ્યાઓનો અંત આવી જશે. એટલે કે યુરોપના મોટાભાગના વડા જે રાષ્ટ્રો હતા, દેશો, એ લોકોને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થશે એટલે વિશ્વમાં યુદ્ધ માટેની આ બધી સમસ્યાઓ પૂરી થઈ જશે યુદ્ધને લગતી. પરંતુ આ ધારણાઓ તો બધી ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક સપાટીએ ઘટવા માંડી. એટલે કે શેરની કિંમત બહુ જ ખતરનાક ખરાબ પરિસ્થિતિમાં ઘટવા માંડી. તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટ નામથી ઓળખાવી આ બાબતને, જે 24 ઓક્ટોબર 1929ના સમયે બની હતી. આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી. આર્થિક રીતે દુનિયામાં ઘણું બધું તંત્ર દોડાઈ ગયું, જેમાંથી આખા વિશ્વમાં એક મહામંદીનું સર્જન થયું. જેવું કે અત્યારે આપણે હાલ આપણા દેશમાં મંદી ચાલી રહી છે ને એક પ્રકારે કોરોનાના સંકટના કારણે. આ પ્રકારે એક અમુક સમયે એક વોલ સ્ટ્રીટ નામની આ ઘટના ઘટી હતી 24 ઓક્ટોબર 1929ના સમયે. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો
આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. એ વખતે ગ્રેટ બ્રિટન જેવા મહાસત્તાને પણ પોતાના ચલણ એટલે કે પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી અને તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ ઉપર પડ્યો. એટલે કે આ બધી બાબતોનો પ્રભાવ દુનિયાના ઘણા બધા દેશો અને પોતાના દેશોના ચલણ ઉપર, વ્યાપાર ધંધા ઉપર પણ પડ્યા. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. દુનિયાનો વ્યાપાર ઘટીને જાણે કે અડધો થઈ ગયો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું એક સર્જન થયું હતું. તો આ બધો આપણે વિશ્વયુદ્ધ માટેના ઘટનાક્રમ જે હતા તે જોયા. હવે આપણે જોઈશું કે દ્વિતીય વિશ્વયુદ્ધ (1939 થી 1945) તેના પરિબળો એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો વિશેનો અભ્યાસ કરીએ. તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વર્સેલ્સની જે સંધિ થઈ તે સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના તો બીજ રોપાઈ ગયા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયાએ તો અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ એ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ. તો હું તમને કહી દઉં પહેલાં કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના 7 પરિબળો મુખ્ય ગણાવેલા છે. 1. ઉગ્ર રાષ્ટ્રવાદ. 2. જૂથબંધીઓ. 3. લશ્કરવાદ. 4. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. 5. વર્સેલ્સની સંધિ. 6. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. અને 7. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. તો હવે દ્વિતીય વિશ્વયુદ્ધના આપણે પરિબળો જોઈએ. તો 1. ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદય થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નહોતી. અન્યાયી હતી એટલે એમના માટે. પરિણામે જર્મનીમાં નાઝીવાદની વિચારસરણીને કારણે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ એમ કહી ઓસ્ટ્રિયા અને જેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી. તેથી તેની આ ઇટાલીની પ્રજા પણ ભૂલી શકી ન હતી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ હેઠળ ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી. એટલે કે ઇટાલીમાં મુસોલિનીએ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી દોડમાં ઝંપલાવ્યું હતું. આમ વિશ્વની શાંતિ બધી જ રીતે જોખમરૂપ બની ગયેલી હતી. એટલે કે આ એક પ્રથમ પરિબળ ગણાય દ્વિતીય વિશ્વયુદ્ધનું, કે ઉગ્ર એવો રાષ્ટ્રવાદ. બીજું આપણે જોઈએ તો જૂથબંધીઓ.
પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે જર્મનીના ડરથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા, ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો બનાવ્યા. બીજું કે ઇટાલીએ ચેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. ત્રીજું, રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ચોથું, ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોક્યો ધરીની રચના કરી. અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિનઆક્રમક સંધિ કરી કે જર્મનીએ રશિયા સાથે પછી બિનઆક્રમક સંધિ કરી લીધી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો. જૂથબંધીઓ બધા લોકોનું અલગ અલગ જૂથ થવા લાગ્યું, જેથી એવું લાગ્યું કે હવે આગળ કંઈક થશે, મોટું ભયંકર એવું યુદ્ધ. એવું લોકોને એક ડરની ભાવના પણ જોવા મળી. ત્રીજું છે લશ્કરવાદ. તો લશ્કરવાદ એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિ સ્થપાય, શાંતિ જળવાઈ રહે તે માટે ઘણા બધા પ્રયાસો થયા હતા. પણ એનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. જ્યારે યુરોપના રાષ્ટ્રો હતા એ શસ્ત્રીકરણની હરીફાઈ કરતા હતા. યુરોપના દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું જ ઉત્પાદન વધ્યું હતું. દરેક રાષ્ટ્રોમાં એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવા લાગ્યા હતા બધા. રશિયા, જર્મની જેવા કેટલાક દેશોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દીધી દરેક માણસે. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ, ભૂમિદળ વગેરેમાં વધારો કરી દીધો. જાણે કે વિશ્વયુદ્ધની તૈયારી જ કરવા માંડી હતી લશ્કરી દળ દ્વારા. લશ્કરવાદ. આમ પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરી અને દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. એટલે કે દુનિયામાં શાંતિ સ્થપાઈ રહે તે માટે એક સંયુક્ત રાષ્ટ્રસંઘ, જેને આપણે ત્યાર પછી પણ ઓળખતા હતા, યુએનની એટલે કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે તો વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સત્તા બની શકી નહીં કે સંસ્થા ન બની શકી. આ રાષ્ટ્રસંઘ એ વિશ્વના બધા દેશો ઉપર પોતે સત્તા ધરાવી શકે એવી સંસ્થા ના બની શકી. એના આદર્શો નિયમોનું પાલન ન થઈ શક્યું. તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર નહોતું રાષ્ટ્રસંઘ પાસે. સભ્ય રાષ્ટ્રો જે હતા તે રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે એનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા નહોતા કે પોતાના ઝઘડાને ચલો રાષ્ટ્રસંઘ પાસે લઈ જવાનું, તેમાં નિરાકરણ આવે, તેમાં જે પ્રકારે સમાધાન થાય તેને સ્વીકારી લેવાનું, એવી રીતે કોઈ બંધાયેલા નહોતા. તો કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર જ નીકળી ગયા. આમ શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો અને ત્યાર પછી ઇટાલી
અને જાપાન પણ તેની બહાર નીકળી ગયા હતા, કારણ કે ઇટાલીને એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. આમ જર્મનીએ ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા. છતાંય રાષ્ટ્રસંઘ આ બધામાંથી કોઈને અટકાવી શક્યું નહીં. એટલે કે આવા બધા જુદા જુદા દેશો દ્વારા જે ખોટા કાર્યો થયા છતાં રાષ્ટ્રસંઘ કાંઈ ન કરી શકી. તેથી જુદા જુદા રાષ્ટ્રોની સત્તા અને લાલસાની નીતિ અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘ બળવાન કરવાની, પોતાના રાષ્ટ્રની સત્તા. આમ રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં અને રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. ત્યાર પછી પાંચમું પરિબળ છે દ્વિતીય વિશ્વયુદ્ધનું, વર્સેલ્સની સંધિ. પ્રથમ યુદ્ધને અંતે પેરિસની શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી. શાંતિ પ્રક્રિયામાં પણ એમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. તેથી જર્મનીમાંથી યુદ્ધ પેટે એટલે કે યુદ્ધનો આટલો ખર્ચ થયો તેને આપવો પડશે. 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ જર્મનીને આપવી પડી હતી. તેમજ જર્મનીના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા. જર્મનીની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ ઘણી બધી અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી કે જર્મની આ બધી બાબતો કરવી પડશે. વર્સેલ્સની સંધિ દ્વારા તે નક્કી કરવામાં આવ્યું. તો જર્મનીની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ આ રીતે જર્મની પાસે અપમાનજનક અને અન્યાયી સંધિ ઠોકવામાં આવી અને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી. એટલે કે આ તો એક કાગળનું ચિત્રું છે. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું કે યુદ્ધ કરી નાખવું જોઈએ જાણે કે. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો, તે પણ સંતોષ નહોતું. આમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે ઘણા બધા રાષ્ટ્રોને અન્યાય થયો. એટલે કે આ વર્સેલ્સની સંધિ જ બીજા વિશ્વયુદ્ધનું કારણ બની હતી એટલે કે એમાં પણ એના બીજ રોપાયા હતા. છઠ્ઠો ટોપિક છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. તો હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી સૈનિકવાદી માનસ ધરાવતો હતો. માટે કોઈ પણ હિસાબે તે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. પછી તે ગમે તે હિસાબે મળે. હિટલરના આ સામ્રાજ્યવાદનો સૌ પ્રથમ શિકાર ઓસ્ટ્રિયા બન્યું હતું. હિટલરે જર્મન સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12મી માર્ચ 1938માં અને મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો તેણે 1 ઓક્ટોબર 1938માં. ત્યારબાદ 1939માં લુથિયાનિયાના મેમેલમાં બંદર ઉપર કબજો કરી લીધો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું અને હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર બની હતી. એટલે કે હિટલરની આ વૃત્તિને કારણે પણ આ સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાને કારણે પણ દ્વિતીય વિશ્વયુદ્ધ બની શક્યું. સાતમું છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ તાત્કાલિક પરિબળ. એટલે કે ઉપરના બધા તમામ પરિબળો તો આપણે જોયા કે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ લઈ જતા છે, પરંતુ આ તમામ પરિબળોને સમગ્ર વિશ્વને એક દારૂગોળાના મોટા ઢગ ઉપર લાવીને બેસાડી દીધું હતું. એક નાનકડી માત્ર એને ચિનગારી આપવામાં આવે આ દારૂગોળાને, આ ઢગલાને, તો ભયંકર મોટો વિસ્ફોટ થઈ શકે એવું હતું. એટલે કે બધા પોતપોતાની રીતે જાણે વિશ્વયુદ્ધ માટે તૈયાર થઈને જ બેઠા હતા. બસ ખાલી ક્યાંથી શરૂઆત થાય તેની રાહ જોતા હતા. એક નાનકડી ચિનગારીની જ જરૂર હતી એમને.
તો આ ચિનગારી સોંપવાનું કામ કોણે કર્યું? જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું તેના કારણે થયું. 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો ત્યાંથી શરૂઆત થઈ અને બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી. બ્રિટને અને ફ્રાન્સે, પણ જર્મનીએ આ બધાની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું અને પરિણામે સમગ્ર વિશ્વમાં પછી દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાવા લાગી. એટલે કે આખા વિશ્વમાં પછી તેની અસર થવા લાગી, જ્વાળાઓ ફેલાઈ. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના પરિબળો વિશે આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, હવે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા જે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજના દિવસે આપણો ટૉપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પણ હા, તમારી દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો વિશેની ટૂંક નોંધ જે આપણે હમણાં જ ચાલ્યો, જે તમારે તમારી સામાજિક વિજ્ઞાન વિષયની નોટબુકમાં લખી લાવવાની. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. એમ સવાલ નંબર દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જણાવો એમ કરીને તમારે આ ટૂંક નોંધ લખી લાવવી. હા, અને પછી આ ટૂંક નોંધ જો સ્વાધ્યાયમાં તમારે લોંગ ક્વેશ્ચનમાં આવતી હોય તો તે વખતે લખવાની રહેશે નહીં. થેન્ક યુ.